મજા જશે। ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો હું પણ ખૂબ મજામાં છું, તમારા બધાની દુઆઓથી, પરમાત્માની કૃપાથી અને હું પણ ખૂબ મજામાં છું। અને મારી તો એ જ ઈચ્છા છે કે તમે લોકો પણ બધા જ મજામાં હશો। અને ચાલો નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। સૌથી પહેલાં તો તમારો બધાનો ધન્યવાદ કે તમે લોકો મારો આ વ્લોગ જોવા માટે થઈને, મને મળવા માટે થઈને આવો છો। ચાલો ત્યારે તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલની અંદર, તમારી જ ચેનલ હે ને સ્મિતા સોની વ્લોગ્સની અંદર તમે આવો છો અને તમારો કિંમતી સમય કાઢીને આવો છો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ। અત્યારે મેં અમૃતવેળા સરસ મજાના કરી લીધા, પાવરફુલ એવા અમૃતવેળા કરી લીધા। મુરલી પણ સાંભળી લીધી, અહીંયા જ સાંભળી લીધી, ઘરની અંદર જ। આજે જવાની ઈચ્છા હતી મને સેન્ટરે, પણ જવાનું નહીં અને કાલથી લગભગ પાક્કું કાલથી તો જવું જ છે ને, નક્કી કરીને લીધું છે કે કાલથી સેન્ટરની અંદર જ મુરલી સાંભળવાની છે। શરૂ કરશો એને કાલથી રાત્રે જ બાબાને કહીને સુવાનું છે કે બાબા કાલે સેન્ટરે જવાનું છે, એટલે એટલી તાકાત હોવી જોઈએ આપણી અંદર। ભલે વાંધો ન આવે કાંઈ પણ એને તકલીફ કાંઈ નથી, કોઈ જાતની, પણ હિંમત નથી એને। હિંમત પણ છે, પરંતુ જે સ્કૂટીમાં જવાનું હોય ને સવારના પરમાં એવું થાય કે આ હાથ પગ છે ને એકદમ પહેલાં થઈ ગયા હોય, થોડીક વાર કસરત કરીએ ને એવું બધું કરીએ ને ત્યારે હાથ પગ થોડાક વ્યવસ્થિત થાય ને શરીર એકદમ આપણને રિસ્પોન્સ આપવાનું શરૂ કરે। ત્યાં સુધી સવારના પરમાં તો એકદમ લૂઝ જ ફીલ થતું હોય, એટલા માટે જવાનું મન ન થાય। અને આખો દિવસ ગાડી ઘરે ન હોય એટલે પણ ન જવાય સેન્ટરે। અને સાંજે એવું થાય કે પણ હોય તો બહાર જવા માટે થઈને કહેતી હોય કે દાદી ચાલો બહાર એમ, એટલે માટે થઈને સાંજે પણ ન જવાય। અને હમણાંથી સેવા પણ બંધ છે, સેવામાં પણ હું જતી નથી, જ્યાં આગળ જાઉં છું ને પાઠશાળામાં ત્યાં આગળ પણ હમણાં જતી નથી। તો કાંઈ વાંધો નહીં, આગળ સરસ થઈ જશે બધું, સહેજ બોડી એકદમ સરસ થઈ જાય ને વ્યવસ્થિત, તો આપણને સેવા કરવાની, મુરલી ક્લાસમાં જવાની મજા આવે એકદમ। બસ મજાનો દિવસની શરૂઆત તો થઈ ગઈ છે અને હજી દિશાએ સાક્ષીએ તો બધું ઘરનું કામ કરી નાખ્યું ને, નીચેનું કચરા પોતા કે ઝાપટ ઝૂપટ બધું કરી નાખ્યું। અત્યારે ઉપર ગઈ છે, બધું કરે છે, ઉપરનું સાફ સફાઈ કરે છે અને હમણાં છે પાછી તૈયાર થઈને નીચે આવી જશે। દિશા બસ જો આવવાની તૈયારી જ કરે છે, એ બસ જો અવાજ આવે છે ઉપર, હમણાં જ આવી જશે એ પણ નીચે। અને તો ચાલો અત્યારે નાસ્તામાં શું કરવાનું છે શું નહીં એ કાંઈ મને ખબર નથી, ઓછું જ હશે કારણ કે નિફિકેશન છે નહીં એટલે કાંઈ એટલો બધો નાસ્તો કરવાનો હોય નહીં। તો ચાલો હું પણ મારા દિનચર્યાની શરૂઆત કરી દઉં અને થોડીક વાર પછી, હજી હમણાં નહીં, થોડીક વાર પછી હું બહારના ફળિયા વળિયા તે બધું વાળવા માટે થઈને જઈશ, દિનચર્યાની શરૂઆત કરીશ। તો ચાલો આગળ શું કરું છું એ હું તમને બતાવતી જાઉં। ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ। ચાલો ત્યારે સવારની શરૂઆત કરી દઈશું, આપણે દિનચર્યાની શરૂઆત કરી દઈશું આપણી સરસ મજાની કડક મીઠી ચાથી। તો દિશાબેને સરસ મજાની ચા મૂકી દીધી, ચાનું માટે થઈને નાસ્તો પણ બનાવી લીધો અને બધા દૂધમાંથી મલાઈ આ તે બધું કાઢી નાખ્યું અને સરસ મજાની ભાખરી પણ બનાવી લીધી। અને હમણાં તો 3 જ જણા છીએ એટલે બહુ કાંઈ ભાખરી કે એવું કાંઈ કરવાનું પણ હોતું નથી ને, જાજો બધો નાસ્તો તો હોતો નથી। તો ચાલો અમે બધા જ સાથે નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા હે ને। નાસ્તો કરીને તરત જ હમણાં સાક્ષી જતી રહેશે એના કામ ઉપર અને દિશાને હું ચાલો ઘરની અંદર કામ શરૂઆત કરી દઈએ। એને આપણી રોજની આ જ ડ્યુટી, એને સ્ત્રીઓની ડ્યુટી બસ આ જ તે, એને ઘર સંભાળવાનું અને એ પણ વ્યવસ્થિત। એને સ્ત્રી વગર જો ઘર ચાલે નહીં અને ઘર વ્યવસ્થિત લાગે પણ નહીં। અને પુરુષ સંભાળતા હોય ઘર અને સ્ત્રી સંભાળતા હોય તો એમાં ફરક તો પડે કે નહીં? અને એવું નથી કે પુરુષ ન સંભાળી શકે, પુરુષ ધારે તે કરી શકે, પરંતુ જેટલી સ્ત્રીમાં તાકાત છે ને એટલી તો કોઈનામાં તાકાત નથી। એને ઘર સંભાળવું ને એ સ્ત્રીના હાથની વાત છે। એને ભગવાને પણ જો સ્ત્રીને અખૂટ શક્તિ આપી છે કે ઘર પરિવાર બાળકો સંસાર બધું જ સાચવી શકે છે। ત્યાગની મૂર્તિ કહેવામાં આવે છે સ્ત્રીને જ તે, અને ગમે તે પરિસ્થિતિની અંદર સ્ત્રી સહન કરીને પણ એ રહી શકશે અને પોતાના ઘરને એકદમ સરસ રીતે સુવ્યવસ્થિત રીતે સાચવી શકશે। અને ભલે મીઠું રોટલો ખાઈ લેશે પણ ઘરની વાત ક્યારેય બહાર કરશે નહીં। હે ને એ સ્ત્રીની અંદર તાકાત છે એટલી બધી હે ને કે સ્ત્રી ભલે આમ શારીરિક રીતે નબળી હોય એને, પણ જ્યારે જરૂર પડે ને પુરુષો હોય કે જે લડતા પરિસ્થિતિઓની સામે લડતા હારી જાય, ભાંગી જાય, તૂટી જાય ક્યારેક ત્યારે એનો સહારો બને સ્ત્રી જ તે।
એને હિંમત આપી અને એને ઊભા કરે છે ને પાછા દુનિયામાં જાય અને પરિસ્થિતિઓનો સામનો કરવા માટે થઈને એને સક્ષમ કરે છે. તો એ સ્ત્રીમાં જ તાકાત છે કે નહીં? સ્ત્રી એટલે કોણ? હું પોતે અને તમે લોકો પણ. બધી જ સ્ત્રીઓની અંદર તાકાત છે. અને પુરુષને પણ વ્યવસ્થિત રીતે ક્યારેક ક્યારેક માર્ગદર્શન પણ આપવું એ સ્ત્રીના હાથની વાત છે. ક્યારેક જો પુરુષ પણ મૂંઝાઈ જતા હોય કે ભાઈ શું કરવું શું નહીં, તો ક્યારેક થોડીક વાર માટે ઘરની સ્ત્રીઓ પાસે બેસે ને તો એને કાંઈક ને કાંઈક એવું માર્ગદર્શન મળી જાય, કોડ મળી જાય કે વાત સાચી છે, આ કરવું જોઈએ, અને એમાં એનો વિજય પણ થતો હોય છે. અને ભલે પુરુષ કહે નહીં કે તારા હિસાબે આ થયું, પણ એ થાય તો છે, ખુદ પણ મહેસૂસ તો કરતા જ હોય છે. આમાં પણ જો કાયમ સ્ત્રી ઘરને સાચવતી હોય ને તો ક્યારેક જોજો કે ક્યાંક બહારગામ જવાનું થયું હોય અઠવાડિયું 15 દિવસ, તો ઘરની હાલત કેવી થઈ જાય. ઘરની હાલત તો ઠીક છે, પણ એ વ્યક્તિની હાલત પણ ખરાબ થઈ જાય. અને એમ જ કે ભાઈ તું ગમે ત્યાંથી હોય ને તો ઘરે આવી જા ભાઈ પાછું, કારણ કે ઘર છે ને કડવા દોડે. ઘર છે ને એ સ્ત્રીઓથી જ સારું લાગે, અને સ્ત્રી છે એ સંભાળી શકે છે ઘરને. એની અંદર એટલી સરસ મજાની આવડત છે. અને કહેવાય પણ છે ને કે બહારથી ભલે ને નાજુક દેખાતી હોય, પરંતુ ભગવાને એની અંદર એટલી બધી શક્તિ આપી છે ને કે જરૂર પડે ને ત્યારે પોતાના મા બાપ માટે પણ એ દીકરો બની જાય, અને પોતાના બાળકો માટે પણ એ બાપને ઊભી રહી જાય. અને સ્ત્રીની પાસે જ એટલી બધી શક્તિ છે ને. એક પત્ની હોય, માં હોય કે દીકરી હોય કે બેન હોય, કોઈ પણ સ્ત્રી હોય, વગર રજાએ પોતાનો પરિવાર એકદમ સુવ્યવસ્થિત રીતે સાચવી શકે. તમને લોકોને પણ અનુભવ હશે ને, જો ગમે તેવી પરિસ્થિતિની અંદર કોઈને કીધા વગર એને એકદમ સરસ રીતે વ્યવસ્થિત રીતે ઘર પરિવાર સાચવતા હશે. ભલે પૈસાની તાણ હોય, ઘરની અંદર વસ્તુની તાણ હોય, કાંઈ પણ હોય, એને ગમે તેવો સમય હોય એ સ્ત્રી સાચવી શકશે. જો ક્યારેક એવું પણ થતું હોય કે પુરુષ થાકી જાય, હારી જાય, ક્યારેક જરૂર પણ પડે પૈસાની જરૂર પડે ને ઘરમાં ન હોય, તો ત્યારે એ સ્ત્રીને વાત કરશે ને તો સ્ત્રીના ખીચામાંથી નીકળશે પૈસાના ઢગલા. ભલે ઢગલા એટલે કે જરૂરિયાત પૂરી થઈ જાય ને, એ ખરાબ સમય જતો રહે ને, એ એટલું તો એમની પાસે જમા કરેલું હોય જ તે, કે જે એનો પરિવાર એ વ્યવસ્થિત રીતે સાચવી શકે. ચાલો, વાતુમાં ને વાતુમાં ઘરનું બધું જ કામ થઈ ગયું. મેં ફળિયા વળિયા બધા જ વાળી નાખ્યા. દિશાબેને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું. જો હવે કપડાં સુકવવા માટે થઈને આવી ગઈ છે. વાસણ મંજાઈ ગયા, અને મેં પણ ફળિયા વળિયા વાળી નાખ્યા. અને હવે ફૂલ છોડ ઝાડને પાણી પાઉં છું. હમણાંથી એ વાતાવરણ એટલું ખુશનુમા થઈ ગયું છે ને. અને સવારમાં થોડીક ગરમી થાય, પણ બપોર પછી એકદમ ઠંડકવાળું વાતાવરણ થઈ જાય છે હમણાંથી. આજે પણ સરસ મજાનું વાતાવરણ છે. તડકો છે, પણ એકદમ કુમળો તડકો છે. એટલો બધો તડકો નથી કે જેનાથી હેરાન પરેશાન થવાય. અત્યારે અમારા ઘરમાં પણ જો બહુમતી બધી સ્ત્રીઓની જ છે. પુરુષમાં તો હવે મારા 2 દીકરાઓ જ રહ્યા છે. પહેલાં 3 હતા ને તો એ લોકો અમને બહુ પેલું કરતા, અમે 3 છીએ એમ. તો ત્યારે અમે 2 જ હતા, હું અને દિશા 2 જ હતા. એટલે હવે તો અમે 4 થઈ ગયા ને. સ્ત્રીઓ અમારા ઘરની અંદર 4 થઈ ગયા. હું, સાક્ષી, દિશા અને ધ્યાની, અને નિખિલ ને કિશન 2 જ છે અત્યારે. તો કમલેશ હતા ને ત્યારે એ લોકો બહુ કરતા કે અમારી બહુમતી છે. તો ચાલો, જો વાતોમાં પહેલાંની યાદ બધી તાજી થઈ ગઈ. ક્યારેક પહેલાંની વાતોને પણ યાદ કરવી ખૂબ જરૂરી છે ને. કારણ કે ઘર સંસાર ચલાવવા માટે થઈને ઘણી બધી મહેનતો કરી હોય પહેલાંના સમયમાં. અત્યારે જેટલું સુખ છે ને એટલું પહેલાં તો કાંઈ હતું નહીં, એટલું બધું તો કાંઈ. પહેલાં ખૂબ સંઘર્ષ કરીને મહેનત કરી અને આપણે ઘર ચલાવતા હતા. અત્યારે એટલું બધું સંઘર્ષ નથી. અત્યારે જો છોકરાઓને ઘણું બધું સુખ સુવિધાઓ અત્યારે મળે. પહેલાં એટલી બધી સુખ સુવિધાઓ આ તે કાંઈ નહોતી. પહેલાં સુખ સુવિધાઓ માટે થઈને ઘણી બધી લડાઈ કરવી પડતી, પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો, અને ખૂબ મહેનત કરવી પડતી. અને હવે એટલું બધું કાંઈ રહ્યું નથી. હવે સહજતા બધું થઈ જાય છે. તો ચાલો, એ પણ નસીબની વાત છે ને ભાઈ. બધું હજી પણ હું યાદ કરું મારા પહેલાંના દિવસો. હું અને કમલેશ જ્યારે હતા ત્યારે ખૂબ મહેનત કરી અને બાળકોને મોટા કર્યા છે. તમારા પણ એવા જ બધા અનુભવ હશે. તમે પણ શેર કરજો કે કેવી રીતે તમારું જીવન વીત્યું છે. મને પણ મારા જીવન ઘણું બધું યાદ આવે કે જ્યારે સાથે હતા ને ત્યારે
એમ અત્યારે એમ થાય કે થોડોક સમય હજી સાથે રહ્યા હોત તો સારું હતું, હજી સમય સાથે કાઢ્યો હોત તો સારું હતું, અથવા તો સારો સમય કાઢ્યો હોય ને એ અત્યારે વાતો ઘણી બધી યાદ આવે. એ બધી બસ હવે મેમરી થઈ ગઈ ને, બધી યાદો થઈ ગઈ. હવે એને રોજ વાગોળવાની, સારી સારી વાતોને અત્યારે વાગોળવાની. ચલો વાતોમાં મેં રસોઈ કરી દીધી શરૂ. આજે બહુ ઝાઝી કાંઈ રસોઈ છે નહીં. દાળ ભાત કર્યા છે, એક ટીંડોરા બટેટાનું શાક કર્યું છે અને એક કારેલાનું શાક કર્યું છે. આજે રોટલી બનાવી નથી. તો ચાલો મેં સરસ મજાના કારેલાને તો સુધારી અને હળદર મીઠામાં મૂકી દીધા છે એક બાજુ. અને ચાલો ટીંડોરા બટેટાનું અત્યારે શાક વઘારી નાખીએ. તેલ મૂકી દીધું છે, જીરું અને હિંગનો વઘાર કર્યો છે અને સાથે સાથે હળદર પણ નાખી દીધી છે કે હળદર પાકી જાય ને સરસ મજાનો કલર આવી જાય. અને તો ચાલો સરસ મજાનું થોડુંક મસ્તું શાક ટીંડોરાનું કરી નાખ્યું અને થોડુંક મસ્તું કરી નાખ્યું કારેલાનું, કારણ કે કારેલાનું શાક હું અને સાક્ષી બે ખાઈએ, દિશાને ઓછું ભાવે, અને ટીંડોરાનું શાક છે એ સાક્ષી દિશાને બંનેને ભાવે. તો બંને શાક થોડા થોડા કર્યા છે. અને કારેલાનું શાક સ્પેશિયલ મેં મારા માટે થઈને જ કર્યું હતું આજે. તો ધાનુબેન માટે થઈને સ્પેશિયલ દાળ ભાત આજે કરવાના જ હોય, એટલે આજે કર્યા હતા ધાનુબેન માટે થઈને સ્પેશિયલ દાળ ભાત. તો આજે રોટલી સ્કીપ કરી દીધી. અને આજે કારણ કે ઓછી રસોઈ, નિખિલ કિશન તો છે નહીં, જે જમવાવાળા વ્યવસ્થિત જમવાવાળા છે એ તો છે નહીં, એટલે પછી રોટલી કરી સ્કીપ આજે. તો ચાલો સરસ મજાની કાઠિયાવાડી દાળ પણ આપણી તૈયાર. ચાલો એમાંથી ટમેટું હતું ને એમાં એની છાલ કાઢી નાખી અને સરસ મજાની ઝેરી લીધી. અને આપણી કાઠિયાવાડી દાળ હે ને બહુ ઝાઝા મસાલાવાળી કરીએ ને તો એટલી બધી સારી લાગે નહીં. અને એ મસાલાવાળી પણ ક્યારેક સારી લાગે ને, ક્યારેક મહેમાન કાકો હોય અને આપણે વ્યવસ્થિત મસાલા બધા નાખીને કરીએ એ અલગ વાત છે. પણ રોજ જો દાળ ભાત ખાવાના હોય ને તો દાળ એકદમ સિમ્પલ અને સોબર, એને વ્યવસ્થિત આપણા જે મસાલા હોય, ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર, ગોળ હોય, એને બસ એ જ હોય. ચટણી પણ નાખતા નથી, મોળું મરચું જ નાખીએ. જો સરસ મજાનું આપણું ટીંડોરાનું શાક બનીને એકદમ રેડી છે. અને દાળ પણ એક ગેસ ઉપર મેં ઉકળવા માટે થઈને મૂકી દીધી છે હે ને. એકદમ સરસ મજાનું ટીંડોરાનું શાક બનીને તૈયાર છે. ચાલો કોથમીર નાખી દીધી અંદર અને એને પણ સાઈડમાં આપણે મૂકી દઈશું. તો ચાલો કોરું શાક, આજે બંને શાક કોરા જ બનાવ્યા છે. અને સાથે સાથે સરસ મજાના ખીલ્યા એવા ભાત તૈયાર છે ને. જો સરસ મજાના ભાત બનીને એકદમ રેડી છે. અને આપણા કારેલા પણ તૈયાર થઈ ગયા છે ને એકદમ સોફ્ટ બની ગયા છે. ને બાફવાની કાંઈ જરૂર નથી. જો કેટલું બધું પાણી નીકળી ગયું ને, આ બધું જ કડવું પાણી છે. હળદર મીઠામાં પલાળીએ એટલે એનું પાણી તો થવાનું જ છે. ચાલો આપણે ઝાઝું બધું પાણી નાખીને અંદરથી બધા બી કાઢી લઈએ. એટલા બી હશે ને એ બધા તરીને બહાર આવી જશે. વધારે પાણી હજી જરૂર છે. પાણી નાખશો એટલે બધા જ બી છે ને એટલા બધા બહાર આવી જશે. એની મેળે એને કોઈ મહેનત કરવાની જરૂર નથી. આપણે કારેલામાંથી બી કાઢવા જઈએ ને, આખા કારેલા હોય એમાંથી બી કાઢવા જઈએ ને તો અંદરનો જે ગર્ભ છે ને એ પણ નીકળી જાય. હકીકતે એ ગર્ભ કઢાય નહીં, એટલે બી જેટલા નીકળે એટલા કાઢી નાખવાના. અને જે સોફ્ટ બી હોય એ તો અંદર હોય તો વાંધો ન આવે. ચાલો દાળ એકદમ સરસ મજાની આપણી ઉકળી ગઈ છે અને વઘાર કરી નાખીએ. મૂકી દીધી છે મેથી, રાઈ, જીરું અને હિંગ. અને સરસ મજાનો એકદમ સાદો વઘાર હે ને, એકદમ સાદી દાળ આપણી. ને તો ધાનુબેન પણ ખાઈ શકે ને ઘરના બધા સભ્યોને. રોજ બહુ ગરમ મસાલા ખવાય નહીં. ગરમ મસાલા ક્યારેક જ, એને કાંઈક નવીન વસ્તુ બનાવી હોય અને ગરમ મસાલા નાખીએ એ અલગ વાત છે. દીધું અંદર લીંબુ અને ઝાઝી બધી નાખી દીધી કોથમીર ને. આપણી કાઠિયાવાડી દાળ બનીને એકદમ રેડી છે. ચાલો એને એક બાજુ મૂકી દઈએ અને હવે વઘારી નાખીએ આપણું. એમાં જીરું મૂકી દીધું છે, હિંગ મૂકી દીધી છે અને વઘારી નાખ્યું છે આપણું કારેલાનું શાક. સરસ મજાના હે ને એકદમ પતલા પતીકા કર્યા છે. અને જો જેટલા બી હતા ને નીકળવા જેવા એટલા નીકળી ગયા છે. જે સોફ્ટ બી છે એમાં રહી ગયા છે. આનું આપણે અંદર મીઠું અને હળદર નાખી દીધા છે. ચાલો રસોઈ કરતાં જ છે મસ્તું લો ફીલ થતું હતું એટલે મેં બનાવી નાખ્યું મારા માટે થઈને લીંબુ પાણી. એને પાણી, ઠંડુ પાણી લઈ લીધું છે અને એની અંદર નાખી દીધું છે એક લીંબુ અને પી લીધું એને. એટલે થોડીક વાર માટે થઈને બેસી ગઈ હતી અને બેસીને પછી નિરાતે પીને પછી પાછી રસોઈ શરૂ કરી દીધી હે ને. ચાલો લીંબુવાળું પાણી આપણે પી લઈએ. હજી દિશા ઉપર જ છે. ધાનુને નવડાવવા ધોવડાવવાનું આ તે બધું હજી એને વાર લાગે, કારણ કે ધાનુબેન એટલા નખરા કરતા હોય ને એટલે વાર લાગે. આવશે ને ત્યાં સુધીમાં આપણી રસોઈ પણ બનીને રેડી થઈ જશે. તો અંદર નાખી દીધું છે આપણે ચટણી
અને ધાણા જીરું અને 2 ચમચી જેટલું નાખ્યો છે ચણાનો લોટ. હે ને, ચણાનો લોટ નાખીએ ને તો એકદમ સોફ્ટ બનશે. એને એમનેમ કડકડીયું બનાવાય, પણ આપણે રોટલીની સાથે કે દાળ ભાતની સાથે આજ ખાવાનું છે, છતાં પણ ને સહેજ સોફ્ટ હોય તો વધારે સારું લાગે. તો એની અંદર મેં 2 ચમચી ભરીને દહીં નાખી દીધું છે. તો દહીં છે ને એટલે સહેજ રસાવાળું તરીવાળું બની જશે શાક. તો ચાલો થોડીક વાર માટે થઈને ચડવા મૂકી દઈએ. ચાલો દહીં છે ને એનું પાણી થઈ ગયું એટલે એકદમ સરસ મજાનો જો રસો થઈ ગયો. અને ચણાનો લોટ છે સાથે સાથે એટલે એકદમ ઘાટો રસો થશે ને, એકદમ રસો પાણી જેવો નહીં થાય. અને એકદમ સરસ મજાનું શાક એવું તૈયાર છે. જો એક વખત એક કમેન્ટ આવી હતી કે દીદી તમે સ્ટીલના ડબ્બાની અંદર સોફ્ટ કપડાની અંદર તમે કોથમીરને રાખજો તો સરસ રહેશે. તો ચાલો અમે પ્લાસ્ટિકના ડબ્બામાં હવે નથી રાખતા, અમે સ્ટીલના ડબ્બામાં. ચાલો હજી 12:15 જ થયા છે અને ધાનુબેન આવી ગયા છે નાહી ધોઈને નીચે, તો એ પોતાનો મી ટાઈમ કરે છે. ચાલો આપણી રસોઈ બનીને તૈયાર છે. કેરી સરસ મજાની સુધારી નાખી છે, સલાડ છે, કાઠિયાવાડી આપણી મસ્ત એવી દાળ છે, કારેલાનું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે. સાથે સાથે ખીલ્યા ભાત છે અને આપણું ટીંડોરા બટેટાનું શાક છે. ચાલો બાબાની થાળી ખૂબ દિલથી પ્રેમથી સજાવવાની તૈયારી કરી દઈએ અને બાબાને કહી દઈએ કે બાબા ઘરની બધી જ પરિસ્થિતિઓથી દૂર રાખજો અને હંમેશા તમારી છત્રછાયાની નીચે રાખજો. અને બાબાની છત્રછાયાની નીચે રહેશું ને હંમેશા તો કોઈ પરિસ્થિતિ આવશે નહીં. અને બાબાની છત્રછાયા હંમેશા શક્તિઓની છત્રછાયા આપણી ઉપર જ છે એવું હંમેશા ફીલ કરીએ તો ક્યારેય કોઈ મુસીબત આવે નહીં. ચાલો હું અને ધાનુ આવી ગયા હવે બહાર. અને બહારનો પણ નજારો એટલો સરસ મજાનો હતો ને ખૂબ ખુશનુમા વાતાવરણ હતું આજ તો. બહાર પણ જો ગાયો હોય, કૂતરા હોય, ચકલીઓના ખિસકોલાના ચહેચહાટ ચાલુ જ હોય. ચાલો અમે આવી ગયા ઘરની અંદર, કારણ કે બહાર સહેજ તડકો લાગતો હતો ત્યારે, એટલે અમે આવી ગયા ધાનુને લઈને અંદર. ને ધાનુ એટલી નખરાળી થઈ ગઈ છે ને હમણાંથી, તો એટલા નખરા કરતા શીખી ગઈ છે ને. જો આ બપોરનો લગભગ 4 વાગ્યાનો સમય છે અત્યારે. એને બપોરે જમી કાઢવીને નિરાતે બધું જ કામ કાઢવીને ધાનુબેન સૂઈ ગયા હતા. એને દિશા ધાનુને લઈને જતી રહી હતી. અને જો વાતાવરણ અત્યારે એટલું આમ ખુશનુમા થઈ ગયું છે ને, એટલા વાદળ થઈ ગયા છે. એક બાજુ સૂર્યનારાયણ છે ને એક બાજુ વાદળ છે અને અત્યારે મિક્સઅપ છે બધું. ને વાતાવરણનો ક્યારે પલટો થઈ જાય ને એનો કાંઈ ભરોસો નથી અત્યારના સમયની અંદર. ને જો એટલો પવન હતો ને, અને થોડી જ વારની અંદર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અને એકદમ ધોધમાર, એને ખબર જ ન પડી કે ક્યારે વરસાદ શરૂ થઈ ગયો. અને છાપરા ઉપર ટપાટપ જ્યારે આમ અવાજ આવવા લાગ્યો ને તો હું દોડીને બહાર આવી, કીધું કે કાંઈ પલળતું તો નથી ને. તો ત્યાં તો વરસાદ એકદમ પોતાની રમઝટ બોલાવવા લાગ્યો. ને જો કેટલું સરસ મજાનું ખુશનુમા વાતાવરણ કરી દીધું. પાન તો એટલા લીલાછમ થઈ ગયા છે ને અત્યારે, તો વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું. અને મારા છોકરાઓ પણ જો આવી ગયા આ સમયે ભાવનગર ગયા હતા ને કાલના, તો આ સમયે એ લોકો આવી ગયા. અત્યારે વાગ્યા છે સાંજના 6 થઈ ગયા છે અને અત્યારે બંને ભાઈઓ આવી ગયા. કેવો વરસાદ હતો હે ને? તમે વરસાદ લઈને આવ્યા? હું હજી હમણાં સુધી કેવો ધોમ તડકો હતો. સારું, એટલે આ તો વહેલા આવી ગયા. મને એમાં તો રાત પાડશો તો હે ને? આમ વહેલા આવ્યા ને? સારું હાલો. જમવાનું બાકી છે એમ? બંને ભાઈઓ આવી તો ગયા પણ જમવાનું હતું બાકી છે, એટલે ફટાફટ ગરમા ગરમ મેં નાસ્તો બનાવી દીધો, ગરમ ચા બનાવી દીધી અને બંને નાસ્તો કરી લીધો. જમવાનું કીધું તો જમવાની બંને ના પાડી કે મમ્મી હમણાં તે રાત પડી જશે તો રાતનું બગડશે, એટલે ચા બનાવી દે, અમે બંને નાસ્તો કરી લેશું. તો ચાલો બંને ભાઈઓ નાસ્તો કરશે હમણાં જ તે. ચાલો ખૂબ જ અત્યારે વરસાદ હે ને, અને સમયસર બંને ભાઈઓ આવી ગયા. આવો હતો મારો આજનો વ્લોગ. મને આશા છે કે તમને પસંદ જરૂર આવ્યો હશે. ચાલો મળીશ તમને નવા વ્લોગમાં. જો નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, શેર કરવાનું નહીં ભૂલતા, નાની એવી કમેન્ટ જરૂર કરી દેજો. ત્યાં સુધી પોતાનું અને પોતાનાઓનું ખૂબ ધ્યાન રાખજો. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.